હિંમતનગર શહેરના બાયપાસ રોડ પર આવેલ ખાનગી વોટર પાર્કના સંચાલક અને પરબડા વિસ્તારમાં રહેતા પરિવારને ખાદિલભાઈના નામે કોલ કરી ખંડણીની માંગણી કરી। અજાણ્યા શખ્સે કોલ કરી સંચાલક પાસે પ્રોટેક્શન મની તરીકે કરોડો રૂપિયાની માંગણી કરી હતી। હિંમતનગર શહેરના બાયપાસ રોડ પર આવેલા ખાનગી વોટર પાર્કના સંચાલકને અજાણ્યા શખ્સોએ વોટ્સએપ કોલ કરી ખંડણીની માંગણી કરી હતી। અજાણ્યા શખ્સે સંચાલક બિન આમીન વિજાપુરાને કોલ કરી 5 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી। પરિવારજનોને કોલ કરીને 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી। અજાણ્યા ફોન કોલર શખ્સે ખાદિલભાઈને ત્યાં ખંડણીની રકમ જમા કરાવવા ધમકીઓ આપી હતી। પરિવાર અને તેમની સલામતી જોઈએ તો પ્રોટેક્શન મની તરીકે કરોડોની રકમને આપી દેવા ધમકીઓ આપી હતી। સમયસર રકમ ચૂકવવામાં નહીં આવે તો ગોળી મારી દેવાની ધમકી આપી। ધમકીની ફરિયાદ સામે આવતા હિંમતનગર B ડિવિઝન પોલીસે અજાણ્યા વોટ્સએપ કોલ કરનાર શખ્સ સામે ગુનો નોંધ્યો છે। ઘટનાને લઈ હવે સ્થાનિક લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત તપાસ હાથ ધરી છે। ખંડણી માંગનાર શખ્સોને શોધી નીકાળવા માટે સાબરકાંઠા પોલીસે તપાસ હાથ ધરી। નામ બિનામીન વિજાપુરા છે। હું હિંમતનગર ખાતે વોટરવીલ વોટર પાર્કનું સંચાલન કરું છું ને મારા ઉપર 12/11/2025ના રોજ રાત્રિના 10 વાગે મારા ઉપર વોટ્સઅપ ફોન આવેલો ને વોટ્સઅપ ફોન પર મારા નામથી સામેલા વ્યક્તિએ મારા નામ લઈને વાત કરી। તો પછી મેં સામેલા વ્યક્તિને કીધું કે હું ઓળખતો નથી તમને। સામેલા વ્યક્તિએ એવું કીધું કે ખાલિદભાઈ પહેલવાનના ત્યાંથી બોલું। એટલે પછી મેં સામેલા વ્યક્તિને કીધું કે હું ખાલિદભાઈને એવો કોઈ માણસને હું ઓળખતો નથી એમ કરીને ફોન કટ કરી દીધો। પછી એના મેસેજ આવવા માંડ્યા એટલે પછી મેસેજનો મેં રિપ્લાય એવો કર્યો કે ભાઈ હું એક જગ્યાએ બીજું છું, તારા સાથે વાત નહીં કરી શકું। એના સિવાય બીજા મારા ભાગીદારો ઉપર ફોન આવેલા। એ ફોનમાં એવું કહેતો હતો કે ભાઈ તમારા પ્રોટેક્શન માટે, તમારા ધંધાના પ્રોટેક્શન માટે એને 2 કરોડ રૂપિયા ખંડણી માગેલી હતી અને મારી નાખવાની ધમકી આપી। એના સિવાય પછી 15/11/2025ના રોજ 11:15 વાગે મારા ઉપર ફોન આવેલો ને ફોન ઉપર મેં એ સામેલા વ્યક્તિએ એવું કીધું કે તમને મેં 12 તારીખે જે ફોન કરેલો એ ફોન તમે સરખી રીતના વાત ના કરી। તો મેં પછી સામેલા વ્યક્તિને કીધું ભાઈ શું બાબત છે વાત? તો સામેલા વ્યક્તિએ એવું કીધું કે હું ખાલિદ પહેલવાનના ત્યાંથી બોલું છું ને તમારે 5 કરોડ મોકલાવાના છે। એટલે મેં પછી સામેલા વ્યક્તિને કીધું 5 કરોડ શું બાબતના? એટલે સામેલો વ્યક્તિ કહે કે ભાઈ તમારા પ્રોટેક્શન માટે ના છે। એટલે મેં પછી એને કીધું કે ભાઈ એવા અમારે કંઈ જરૂર નથી। એટલે સામેલા વ્યક્તિએ એવું કીધું કે ભાઈ અમે તને ગોળી મારી દેશું ને તને જાનથી મારી નાખશું જો તું 5 કરોડ નહીં મોકલાવે તો। એના પછી મેં બીજા દિવસે કાલે 17/11/25ના રોજ મેં B ડિવિઝનમાં ફરિયાદ આપી। એના SP સાહેબના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એની હાલ તપાસ કરી રહી છે। સામે કોઈ પુરુષ હતો જેનો અનનોન નંબરથી ફોન આવેલો। એ એવી માગણી કરતો હતો કે ભાઈ તું શું કરે છે શું નહીં, આ તે બધું અમને ખબર છે કે નહીં, પણ કે તમે 5 કરોડ મોકલાવો તમારા પ્રોટેક્શનના। ને મારું નામ લઈને વાત કરતો હતો, જાણે મારી બધી જ વિગત જાણતો હોય એવી મારા સાથે વાત કરતો હતો। પણ મેં પછી એના સામે વિરુદ્ધમાં ફરિયાદ કરી, નંબરજોગ ફરિયાદ કરી છે। લિંકમાં કોઈ 2 અજાણ્યા વ્યક્તિના ફોટો હતા જેની અમે કોઈ એને જોયેલા પણ નથી અને એની ઓળખાણ પણ નથી અમને। એના વિરુદ્ધ અમે ફરિયાદ લખાઈ છે કે ભાઈ આ રીતના અમને યુટ્યુબની લિંક મોકલેલી, લિંકમાં કોણ માણસો છે વિડીયોમાં હજી સુધી અમે એની ઓળખાણ થઈ શકી નથી। બરાબરમાં રહેતા બિનામીન વિજાપુરિયાએ ફરિયાદ આપી કે એમના મોબાઈલ ફોન ઉપર व्हाट्सएप कॉलिंग 2 થી 3 बार आवे कि भाई खालिदभाई के वहाँ से बोल रहा हूँ, खालिदभाई के वहाँ 5 करोड़ भिजवा दो तुम्हारे प्रोटेक्शन के लिए और तुम्हारी फैमिली के प्रोटेक्शन के लिए એમ કરીને ધમકી આપી હતી અને એ બાબતે એની જોડે 5 કરોડની માગણી કરી હતી। જે બાબતે ફરિયાદીની ફરિયાદ લેવામાં આવી છે અને આ ગુનાની તપાસ છે ક્રાઇમ બ્રાન્ચને સોંપેલી છે અને તપાસ ચાલુ છે। શાના માટે આ ખંડણી કશું તપાસમાં આવેલું નથી, પણ તેના પ્રોટેક્શન માટે અને ફેમિલીના પ્રોટેક્શન માટે એ બાબતની આરોપી વાત કરેલી વોટ્સએપ કોલિંગ। રાજવીરસિંહ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ સાબરકાંઠા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।